હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં આવશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સંતુલનમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે સમાંગ સંતુલન, વિષમાંગ સંતુલન અને એની વાત કરેલી. પછી એક સમાન કલા ક્યારે કહેવાય અને જુદી જુદી કલા ક્યારે કહેવાય એ તમને વાત કરેલી. તો આજના લેક્ચરમાં આગળ વધીએ. વિષમાંગ કલાનું ઉદાહરણ સાથે એના સંતુલન અચળાંકનું સૂત્ર, કેપીનું સૂત્ર, મોલન સાથેના સંબંધનું દર્શાવી દઈએ. એમાં જ આગળ વધીએ. તો આ વિષમાંગ સંતુલનનું ઉદાહરણ એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ વિઘટન થઈને એમોનિયા ગેસ પ્લસ H2S ગેસ આ સ્વરૂપે વિઘટન થાય. તો અહીંયા આ શુદ્ધ ઘન સ્વરૂપ આવ્યું, આ વાયુ સ્વરૂપ છે, બરાબર. તો આનો સંતુલન અચળાંક Kc શું થાય? તો Kc બરાબર એમોનિયાની સાંદ્રતા ઇન્ટુ H2S ની સાંદ્રતા, આ એનું સૂત્ર થાય, બરાબર. એટલે અહીંયા એમોનિયા જે છે, એમોનિયા વાયુની સાંદ્રતા, H2S વાયુની સાંદ્રતા. હવે વાયુરૂપ છે એની સાંદ્રતા, એનું દબાણ આપને આપેલું હોય તો Kp બરાબર PnH3 ઇન્ટુ PH2S અને ઘાતાંક 2 ની એક એક આવશે કારણ કે અહીંયા સહગુણક 1 છે. તો Kp is equal to PnH3 ઇન્ટુ PH2S એટલે એમોનિયાનું આંશિક દબાણ, H2S નું આંશિક દબાણ. હવે આપણે શીખી ગયા જે તેનું આંશિક દબાણ PnH3 એટલે એના મોલ અંશ ઇન્ટુ P ટોટલ, જે તેનું આંશિક દબાણ એટલે એના મોલ અંશ ઇન્ટુ P ટોટલ, આ શીખી ગયા. બંને કિંમત અહીંયા આપણે મૂકીએ તો Kp is equal to XNH3 into P total XH2S into P total. હવે એમોનિયાના મોલન્સ, H2S ના મોલન્સ શું થાય? તો અહીંયા તમે જોઈ શકો છો બંનેના કેટલા મોલ દેખાય છે. અહીંયા આ 1 મોલ, આ 1 મોલ. તો મોલન્સ શું થશે એનો? તો અહીંયા કુલ મોલ કેટલા થાય? તો કુલ મોલ 1 + 1 થાય. જો અહીંયા કુલ મોલ 1 + 1 તો XNH3 કેટલો થાય? તો XNH3 1/2 થાય, XH2S 1/2 થાય. એના મોલ અંશ અડધા થાય કારણ કે મોલ છેદમાં કુલ મોલ. હવે આ મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે? Kp is equal to 1/2 into P total, 1/2 into P total. Kp is equal to 1/4 P total નો સ્ક્વેર, Pt સ્ક્વેર અથવા P સ્ક્વેર T. આવું થાય ને? Pt ને કરતા બનાવું આ Pt ને, તો Pt is equal to 4Kp under. તો P ટોટલ શું થાય? Kp આપેલો હોય એનો તો 4 into Kp એનું વર્ગમૂળ લઈ લઈએ તો આપણે P ટોટલ મળે. આ એનો આપણે દાખલો એવો આપેલો હોય, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું વિઘટન થતા એમોનિયા ગેસ, H2S ગેસ છૂટા પડે છે અને આપણે કીધું હોય કે એનો P ટોટલ XYZ વાતાવરણ છે P ટોટલ. તો અહીંયા Kp શું થશે? તો Kp બરાબર એનું ફોર્મ્યુલા શું આવ્યું? 1/4 P2T. તો જે P ટોટલ હોય એનો વર્ગ એને ભાગ્યા 4 કરો એટલે આના Kp નું સૂત્ર આવે. એકમ શું આવે Kp નો? તો એકમ એનો બાર સ્ક્વેર અથવા વાતાવરણ સ્ક્વેર આવે. કારણ કે અહીંયા તમે જોઈ શકો કે આ બેનો ગુણાકાર છેદમાં તો કઈ છે નહીં, આ વાતાવરણમાં હોય, આ વાતાવરણમાં હોય તો વાતાવરણ સ્ક્વેર. એનો પ્રમાણિત K0P આ કીધું પ્રમાણિત, તો આનો પ્રમાણિત K0P
એમોનિયાનું આંશિક દબાણ ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ H2S નું આંશિક દબાણ ડિવાઇડેડ બાય P0. આ એનો પ્રમાણિત Kp. આ જે K0P છે એટલે સ્ટાન્ડર્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે પ્રમાણિત સંતુલન અચળાંક તરીકે ઓળખાય. પ્રમાણિત સંતુલન અચળાંક. તો આ પ્રકારના પ્રશ્નોમાં આવા ડાયરેક્ટ આપણે સૂત્ર પૂછી શકે કે P ને એમની વચ્ચેનો સંબંધનું સૂત્ર શું થાય, P ટોટલ અને Kp વચ્ચેના સંબંધનું સૂત્ર શું થાય. તો એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડના વિઘટન પ્રક્રિયા એમાં એનો Kp અને P ટોટલ વચ્ચેના સંબંધનું સૂત્ર આ આપી શકાય અથવા આ આપી શકાય. બરાબર. એટલે આ તો મેં એક્ઝામ્પલ આપ્યો. હવે કોઈ પણ બીજું ઉદાહરણ હોય આ તમને વિષમાંક સંતુલન માટે આપીને પૂછી શકે કે એના સંતુલન અચળાંક P ટોટલ વચ્ચેનો સંબંધ શું થશે. આ રીતે એક્સપ્લેન કરી સમજાવવાનું. શુદ્ધ ઘન સ્વરૂપ કે શુદ્ધ પ્રવાહી સ્વરૂપ હોય એની સાંદ્રતાને આમાં ધ્યાનમાં લેવી નહીં. એટલે આને અચળ લઈને આપણે નિગ્લેક્ટ કરેલી. આ બેની સાંદ્રતાનો ગુણાકાર સહગુણક 1 એટલે અહીંયા ઘાત 1 થઈ જાય, અહીંયા સહગુણક 1 ઘાત 1 થઈ જાય. આ રીતે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ થાય. ઓકે. તો ત્યારબાદ આપણે સ્ટાન્ડર્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કોને કહેવાય અને સક્રિયતા, બરાબર, એક્ટિવિટી આપણે આપેલી હોય તો એના સંદર્ભમાં ઉષ્માગતિકીય રીતે સાંદ્રતાને સક્રિયતા તરીકે ઓળખવામાં આવે. તો એને રિલેટેડ આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. સ્ટાન્ડર્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ પ્રમાણિત સંતુલન અચળાંક. પ્રમાણિત સંતુલન અચળાંક તો આ રીતે K0P કે K0C પ્રમાણિત સંતુલન અચળાંકને આ રીતે દર્શાવવામાં આવે. તેમના પદમાં સાંદ્રતા C0 is equal to 1 મોલર, બરાબર, વડે અને દરેક pi ને P0 is equal to 1 બાર વડે ડિવાઈડ કરવામાં આવે. આ pi એટલે શું હોય તો pi એટલે I ઘટકનું આંશિક દબાણ. pi એ I ઘટકનું આંશિક દબાણ હોય. pi P0 તમારું સ્ટાન્ડર્ડ 1 બાર કે C0 સાંદ્રતા 1 મોલર તરીકે લેવામાં આવે. બરાબર. અને આ પણ યાદ રાખવું Kc Kp એ દબાણ પર આધાર રાખતા નથી. જ્યારે kx એટલે તમે મોલ અંશના સંદર્ભમાં સાંદ્રતા દર્શાવી સંતુલન અચળાંક મેળવો. kx એ p પર આધાર રાખે છે એટલે p સાથે બદલે kx. બરાબર. પછી આપણું આ સમીકરણ હતું a b gives c. બરાબર. તો આનો સંતુલન અચળાંક આપણે આપવો હોય ઉષ્માગતિકીય રીતે થર્મોડાયનેમિકલી ઉષ્માગતિકીય રીતે તો થર્મોડાયનેમિકલી અહીંયા સાંદ્રતાને સક્રિયતા સ્વરૂપે રજૂ કરવામાં આવે. એટલે આ રીતે એક્ટિવિટી A વડે દર્શાવે AC raised to C divided by AA raised to A AB raised to B
આ રીતે દર્શાવાય, જ્યાં આ એ છે એ આઈ એટલે એક પ્રકારની એક્ટિવિટી, સક્રિયતા, બરાબર, આઈ ઘટકની, એટલે અહીંયા આપણો ઘટક જો સી હોય તો એસી એટલે સી ઘટકની એક્ટિવિટી, એ હોય એ આ જે છે એ ઘટકની એક્ટિવિટી, આ એ બી એટલે બી ઘટકની એક્ટિવિટી. તો ઉષ્માગતિકીય રીતે એક્ટિવિટી એની સક્રિયતા તરીકે રજૂ કરવામાં આવે. થર્મોડાયનેમિકલી સાંદ્રતાને સક્રિયતા તરીકે રજૂ કરાય અને સક્રિયતા યુનિટલેસ હોય, એકમ રહિત હોય. પ્યોર સોલિડ કે પ્યોર લિક્વિડ હોય, પ્યોર સોલિડ કે પ્યોર લિક્વિડ, પ્યોર સોલિડ કે પ્યોર લિક્વિડ માટે એક્ટિવિટી 1 લેવામાં આવે. શુદ્ધ ઘન કે શુદ્ધ પ્રવાહી માટે એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 લેવાય. વાયુ માટે AI ઘટકની એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ PI એટલે I ઘટકનું આંશિક દબાણ છેદમાં P0, બરાબર, જ્યાં PI વાયુ I નું આંશિક દબાણ, P0 પ્રમાણિત દબાણ તો સ્ટાન્ડર્ડ પ્રેશર, અને એ પ્રમાણિત દબાણ આપણે અહીંયા 1 બાર લઈએ છીએ. શું લઈએ છીએ? 1 બાર. અને એક્વિયસ સોલ્યુશન હોય તો એક્વિયસ સોલ્યુશન માટે, જલીય દ્રાવણ માટે, એક્યુ માટે, તો જલીય દ્રાવણ માટે એક્ટિવિટી AI ઇઝ ઇક્વલ ટુ Y છેદમાં CI upon C0. Y એ એક્ટિવિટી કોએફિશિયન્ટ એટલે સક્રિયતા અચળાંક, એક્ટિવિટી કોએફિશિયન્ટ એટલે સક્રિયતા સહગુણક. Y CI I ઘટકની મોલારિટી અને C0 સ્ટાન્ડર્ડ મોલારિટી 1 મોલ પ્રતિ લિટર, C0 is equal to 1 મોલર, પ્રમાણિત મોલારિટી, પ્રમાણિત. આ રીતે જલીય દ્રાવણ હોય તો એવા I ઘટક ધરાવતું જલીય દ્રાવણ હોય તો એની એક્ટિવિટી Y is equal to CI upon C0. Y એક્ટિવિટી કોએફિશિયન્ટ, સક્રિયતા સહગુણક. CI એ I ઘટકની જે કઈ દ્રાવણમાં મોલારિટી હોય એ, અને C0 1 મોલર પ્રમાણિત દ્રાવણની મોલારિટી થાય. આ Y જે કઈ સહગુણક હોય ને એના વડે જે તે ઘટક હોય એની જે મોલારિટી હોય એના વડે ગુણવામાં આવે. ઉષ્માગતિકીય રીતે આપણે જે સાંદ્રતા લઈએ છીએ એને થર્મોડાયનેમિકલી એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે, સક્રિયતા તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? આ રીતે આ બધા પોઈન્ટ આપણે ખબર હોવી જોઈએ. કન્સેપ્ટ આ એક્ટિવિટી રિલેટેડ તો MCQ ક્યાંય આવતા નથી, કારણ કે હવે આપણે એક્ટિવિટીને કોન્સન્ટ્રેશન તરીકે, સાંદ્રતા તરીકે રજૂ કરીએ છીએ. બરાબર? આ મગજમાં આપણે રાખીશું. હવે દાખલાઓ જે આવે છે સૂત્ર આધારિત, KC KP શોધવાના, તો એવા જોઈ લઈએ. કોયડો 7.1 એક્ઝામ્પલ 7.1 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2 માંથી એમોનિયાની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. 500 કેલ્વિન તાપમાન અચળ છે, બરાબર? 500 કેલ્વિન તાપમાને N2 અને H2 માંથી એમોનિયા ની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે.
નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. N2 ની સાંદ્રતા આટલી છે. N2 ની સાંદ્રતા 1.5 into 10⁻² મોલર. H2 ની સાંદ્રતા 3 into 10⁻² મોલર અને એમોનિયાની સાંદ્રતા 1.2 into 10⁻² મોલર એમોનિયા. તો સંતુલન અચળાંક ગણો એટલે Kc શું થાય ગણવાનું. તો આપણે બધાને ખબર છે સમીકરણ N2 + 3H2 gives 2NH3 બરાબર. આનું Kc નું સૂત્ર તો Kc = એમોનિયાની સાંદ્રતા નો વર્ગ ડિવાઇડેડ બાય N2 ની સાંદ્રતા into H2 ની સાંદ્રતાનો ક્યુબ. હવે આપેલું શું છે? એમોનિયાની સાંદ્રતા 1.2 into 10⁻² હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય N2 ની સાંદ્રતા 1.5 into 10⁻² into H2 ની સાંદ્રતા 3 into 10⁻² નો ક્યુબ. બરાબર. તો Kc = આનું સાદુરૂપ તમે આપો એટલે 1.06 10⁻³ આવે. તો ખૂબ સરળ. એકમ તમારે અહીંયા Kc નો આપવો હોય તો એકમ અહીંયા મોલારિટી ઇન્વર્સ 2 આવશે, કારણ કે એમોનિયાની સાંદ્રતાનો વર્ગ એટલે મોલારિટીનો વર્ગ છેદમાં મોલારિટીની 4 ઘાત એટલે અહીંયા મોલારિટી ઇન્વર્સ 2. આ Kc નો એકમ આવે મોલ પ્રતિ લિટરની -2 ઘાત. ઓકે. તો ત્યારબાદ કોયડો 7.2 કોયડો 7.2 સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ નીચે પ્રમાણે છે અને સમીકરણ આપેલું છે. બરાબર. સાંદ્રતાઓ N2 ની આપેલી છે, O2 ની આપેલી છે, NO ની આપેલી છે. બરાબર. એટલે N2 ની સાંદ્રતા 3 × 10⁻³ ઘાત, O2 ની સાંદ્રતા 4 ગુણાકારમાં 4.2 ગુણાકારમાં 10⁻³ ઘાત મોલારિટી એકમમાં, અને NO ની સાંદ્રતા 2.8 ગુણાકારમાં 10⁻³ ઘાત મોલારિટીમાં. સમીકરણ આપ્યું છે આપણે આ N2 ગેસ plus O2 ગેસ gives 2NO ગેસ. આના માટે Kc શું થાય? તો Kc નું આનું સૂત્ર આપણે હવે બનાવતા આવડે છે. Kc નું સૂત્ર બનાવી જવાબ લઈ આવવાનો, હોમવર્કમાં જાતે કરવાનો. ત્યારબાદ 7.3 તો 7.3 કોયડો 7.3 એ પણ હોમવર્કમાં, કોયડો 7.3 હોમવર્કમાં. બરાબર. આગળ વધીએ. કોયડો 7.4 જો કોયડો 7.4 CO ગેસ plus H2O ગેસ gives CO2 ગેસ plus H2O ગેસ. આ આપણું સંતુલિત સમીકરણ. પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે. Kc 4.24 આપેલો છે. આપેલ પ્રક્રિયા સમીકરણ માટે Kc 4.24. બીજું 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2 H2 સોરી અહીંયા H2 આવશે. CO અને H2O ની સાંદ્રતા ગણો. એટલે સંતુલને આ બધાની સાંદ્રતા આપણે ગણવાની છે. શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.10 મોલર હતી. શરૂઆતમાં આ CO અને H2O જ હાજર હતા અને એમની સાંદ્રતા 0.10
10 મોલર. એટલે આપણે આ બેની શરૂઆતની સાંદ્રતા આપેલી છે. શરૂઆતની સાંદ્રતા આપણે સમતુલન એ બધાની સાંદ્રતા મેળવવાની છે. તો શરૂઆતની સાંદ્રતા આની 0.10 એટલે 0.1 મોલર છે બેની. તો આ બેની 0.1 મોલર હોય તો આની 0 મોલર હોય. શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે આ બેની. આપણે તો સંતુલન ચારે ચારની સાંદ્રતા મેળવવાની છે. તો જોતા જાવ પેટર્ન શું કરવાનું. આપને પહેલાની સંતુલન સાંદ્રતા ખબર નથી. સંતુલન સાંદ્રતા ખબર નથી આની. ધારો કે આની સાંદ્રતા x મોલર, આની x મોલર હોય તો સંતુલન આની કેટલી બાકી રહી હોય 0.1 - x, આની 0.1 - x. સંતુલને આની સાંદ્રતા x મોલર, એ સહગુણક 1 છે એટલે x, આની x મોલર હોય તો આની સંતુલન કેટલી બાકી રહી હોય 0.1 - x. બરાબર. તો હવે આ બધાનો આપેલો તો આપણે સંતુલન અચળાંક આનો લખીએ તો Kc બરાબર શું થાય આ બેની સાંદ્રતાનો ગુણાકાર એટલે Kc એટલે x² ડિવાઇડેડ બાય 0.1 - x નો સ્ક્વેર. એવું થાય ને. તો Kc આપને આપેલો છે, Kc આપને આપેલો છે 4 પોઈન્ટ, Kc 4.24 આપેલો છે is equal to 4.24. 0.1 - x નો સ્ક્વેર એનું સાદુરૂપ તમને આવડે છે. અહીંયા હું આ x² ને કરતા બનાવું તો 4.24 આ 0.1 - x નો સ્ક્વેર થઈ જાય. તો આનું સાદુરૂપ આપીએ આપણે તો x² આ 4.24 અને આ તમે ભણી ગયા મેથ્સમાં આ 0.1 - x નો સ્ક્વેર a - x નો સ્ક્વેર એનું સાદુરૂપ તમને મેથ્સમાં આવડે છે. અહીંયા આનું આપણે સાદુરૂપ આપીએ તો શું થાય 0.01.1 નો સ્ક્વેર પ્લસ x² માઈનસ 0.2x આવું થાય. આનું સાદુરૂપ ગણિતમાં તમે શીખી ગયા મેથ્સમાં. 4.24 અંદર લાગુ પાડો એટલે 4.24 ગુણાકારમાં 0.01 એટલે 0.0424 પ્લસ 4.24 x². બરાબર. અને 4.24 ગુણ્યા 0.2 એટલે 0.848x 0.848x. હવે અહીંયા આનો આપણે અહીંયા x² 4.24 x² આ x² આ બાજુ આવે તો 3.24 થઈ જાય 3.24 x² માઈનસ 0.848x પ્લસ 0.0424 આ આપણું સમીકરણ થયું. આ દ્વિઘાત સમીકરણ. તો આના અવયવ આપને આવડે દ્વિઘાત સમીકરણ. બરાબર. તો આમાં a બરાબર આ દ્વિઘાત સમીકરણ ax² bx + c જેવું સૂત્ર થઈ ગયું. તો a બરાબર 3.24 લેવાય, b બરાબર -0.848 લેવાય, c બરાબર 0.424 લેવાય. બરાબર. એટલે દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર આ થશે. અને દ્વિઘાત સમીકરણ x પર + bx + c = 0 માટે તમે 10મા ધોરણમાં ભણી ગયા x = -b ± √b² - 4ac આ સૂત્ર ભણી ગયા દ્વિઘાત સમીકરણ માટેનું ડિવાઇડેડ બાય 2a. તો બસ આની અંદર હવે a b અને c ની કિંમત મૂકી અને x લઈ આવીએ. એક વખત પ્લસ લઈને લઈ આવો, એક વખત માઈનસ લઈને લઈ આવો, પછી જે સ્વીકાર્ય મૂલ્ય હોય એ તમારો જવાબ આવે. તો જો આપણે બધી કિંમત મૂકીએ આમાં x બરાબર અહીંયા -b એટલે b ની જગ્યાએ -0.848 એટલે માઈનસ માઈનસ કેવો થઈ જશે પ્લસ. એટલે x બરાબર 0.848 પ્લસ ઓર માઈનસ
અંડર રૂટ 0.848 નો વર્ગ માઇનસ 4 3.24 ઇન્ટુ 0.024 અહીંયા ઇન્ટુ 0.0424 80 અને ડિવાઇડેડ બાય 2a એટલે 3.24 ગુણાકારમાં 2 બરાબર. હવે આનું સાદુરૂપ આપો તો x બરાબર 0.848 પ્લસ ઓર માઇનસ 0.4118 ડિવાઇડેડ બાય 6.48 આવે. તો એક વખત પ્લસ લઈને મેળવો x નું મૂલ્ય, એક વખત માઇનસ લઈને. તો x બરાબર 0.848 પ્લસ 0.4118 છેદમાં 6.48 બરાબર. અને આને x1 કયો અને એક વખત x2 માઇનસ લઈને મેળવીએ. 0.848 માઇનસ 0.4118 ડિવાઇડેડ બાય 6.48. હવે આનું સાદુરૂપ તમે આપશો ને આનું, તો x1 તમારું આવશે 0.067 અને x2 તમારું આવશે આનું સાદુરૂપ 0.194 0.194. તો અહીંયા આ 0.067 આ સ્વીકાર્ય મૂલ્ય કહેવાય, સ્વીકાર્ય મૂલ્ય. આ તો 0.194 એટલે એ આ તમારો x જે મળ્યો x એ આની CO2 ની અને H2 ની સાંદ્રતા, પણ એ 0.194 એ તો પોસિબલ નથી કારણ કે તમારી સાંદ્રતા 0.1 છે. તો તમારા પ્રક્રિયકની સાંદ્રતા 0.1 મોલર શરૂઆતની લીધી હોય તો આની થોડી 0.194 થાય. એટલે 0.194 આ મૂલ્ય સ્વીકાર્ય નથી બરાબર, આ મૂલ્ય સ્વીકાર્ય નથી. આમ x એટલે CO2 ની સાંદ્રતા 0.067, H2 ની સાંદ્રતા 0.067, CO ની સાંદ્રતા સંતુલન 0.1 માઈનસ 0.067, H2 ની સાંદ્રતા સંતુલન 0.1 માઈનસ 0.067. ટૂંકમાં આ આપણો x થયો, આ સ્વીકાર્ય મૂલ્ય. તો આ રીતના આપણે કોઈની શરૂઆતની સાંદ્રતા આપેલી હોય અને સંતુલને બધાની જ સાંદ્રતા આપણે પૂછેલી હોય તો શક્ય હોય તો ત્યાં આ રીતના દ્વિઘાત સમીકરણ લાગુ પાડી x ના બે મૂલ્ય લઈ આવવાના, એક વખત પ્લસ લઈને એક વખત માઈનસ લઈ, અને એમાંથી જે સ્વીકાર્ય મૂલ્ય હોય એ તમારો જવાબ થશે. જે તે નિપજની સાંદ્રતા માટે x જે ધાર્યો હોય x નું મૂલ્ય વેલી ગણાશે. તો આ દાખલો તમે ટેક્સ્ટ બુકમાંથી જ 7.4 છે એ ગણતરી કરી લેજો બરાબર છે. તો કોયડો 7.5 એની આપણે વાત કરીશું. કોયડો 7.5 આ મુજબ છે. 2NaCl gas gives 2NO gas plus Cl2 gas. સંતુલન માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 1069 કેલ્વિન તાપમાને 3.75 into 10⁻⁻6 છે. આના માટે Kc નું મૂલ્ય આપેલું છે 3.75 into 10⁻⁻6. આ તાપમાને આ પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય કેટલું થશે? Kp ગણો. તો અહીંયા Kc અને Kp નો સંબંધ આપને ખબર છે. we know that Kp is equal to Kc RT raised to delta N of G. here વાયુરૂપ પ્રક્રિયકના 2 મોલ, વાયુરૂપ નિપજના આ 2 + 1 3 મોલ, એટલે ડેલ્ટા N of G એટલે વાયુરૂપ નિપજના મોલ, એટલે 2 અને 1 3 વાયુરૂપ જ લેવાનો. ત્યાં જો લિક્વિડ કે સોલિડ હોય તો એના મોલ નહીં ધ્યાનમાં લેવાના, કારણ કે ડેલ્ટા N of G વાયુરૂપ નિપજ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલનો તફાવત છે. તો વાયુરૂપ નિપજના મોલ 3 મોલ માઈનસ આ 2
એટલે ડેલ્ટા એન ઓફ જી 1 થાય. આપણે કેપી મેળવવાનો તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આપેલો 3.75 into 10⁻⁻6. આર વાયુ અચળાંક છે એનું મૂલ્ય તમારે જો કેપી વાતાવરણમાં લેવો હોય તો 0.0821 લેવાનું અને 12 એકમમાં 0.0831 આર નું મૂલ્ય તો 0.0831 ટી. ટેમ્પરેચર તમને આપેલું છે 1069 કેલ્વિન. રકમમાં ટી આપેલું છે 1069. તો કેપી ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપો તો 0.033 આપણો જવાબ આવે. અને કેપી નો એકમ અહીંયા શું થશે તો આ બેની સાંદ્રતા થઈને એનો ક્યુબ થાય છેદમાં 2 થાય. એટલે કેપી નો એકમ આ તમારો 12 માં લીધો હોય તો કેપી નો એકમ છે એ 12 આવશે. આ રીતે કોયડો 7.5 આપણે કેસી આપેલો હતો અને કેપી મેળવવાનો હતો. તો ત્યારબાદ કોયડો 7.6 બરાબર. તો કોયડો 7.6 છે એમાં શું આપેલું છે જો સમજાવું તમે કરશો તો આવડી જશે. CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ gives 2CO ગેસ. પ્રક્રિયા માટે કેપી નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. એટલે બે વાયુરૂપ પ્રણાલી, એક CO2 ગેસ પ્રક્રિયક વાયુ છે, કાર્બન સોલિડ છે, CO ગેસ છે, એનું કેપી નું મૂલ્ય 1000 કેલ્વિને આપેલું છે 3. પ્રારંભિક માં PCO2 0.48 બાર હોય એટલે CO2 નું આંશિક દબાણ 0.48 બાર આપેલું છે. PCO 0 બાર આપેલું છે પ્રારંભિકમાં. શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો. શુદ્ધ ગ્રેફાઇટ એટલે કાર્બન સોલિડ માટે સાંદ્રતા અચળ લઈ લેવાની છે. CO અને CO2 ના સંતુલન અને આંશિક દબાણની ગણતરી કરવાની છે. બરાબર. તો અહીંયા આપણે પેલું દ્વિઘાત સમીકરણ માટેની જે ચર્ચા કરેલી હતી એ મુજબ જ જવાનું છે. બરાબર. બતાવી દો. આ દાખલો તમે ટેક્સ્ટ બુક માંથી પણ લખી શકશો અથવા પોઝ કરીને લખી લેવાનો. સેવન 7.6 કોયડો આ મુજબ છે. સમજાવી દઉં તમને, જાતે પછી કરી નાખજો. CO ગેસ, કાર્બન સોલિડ, શુદ્ધ ગ્રેફાઇટ, આ 2CO ગેસ. સમીકરણ આવું છે. 1000 કેલ્વિન આનું કેપી નું મૂલ્ય આપેલું છે. આનું કેપી બરાબર 3 આપેલું છે. PCO2 પ્રારંભિક સાંદ્રતા આની CO2 ની કેપી PCO2 is equal to 0.48 બાર અને PCO is equal to 0 બાર પ્રારંભિક સાંદ્રતા. શુદ્ધ ગ્રેફાઇટ છે એટલે કાર્બન સોલિડ 1 તરીકે લઈને આગળ વધો તો સંતુલને તમારે PCO2 સંતુલને કેટલું સાંદ્રતા આંશિક દબાણની ગણતરી અને PCO કેટલું એ ગણવાનું છે. અહીંયા આપણે સમીકરણ જોઈએ તો શરૂઆતમાં પ્રારંભિક આપણે જોઈએ તો CO2 આ 0.48 બાર છે. આ તો શુદ્ધ સ્વરૂપ છે અચળ, ત્યારે આ 0 હોય પ્રારંભિક. સંતુલને CO2 ના આંશિક દબાણનો ઘટાડો x હોય. x જેટલો CO2 ઘટતો હોય તો આ કેટલો વધતો હોય તો 2x જેટલો થાય ને, કારણ કે એનો સહગુણક 2 છે. CO2 નું દબાણ x જેટલું ઘટે તો આ 2x થતો હોય ને. તો CO2 ના આંશિક દબાણ કેટલો હોય 0.48 - x હોય સંતુલને, કારણ કે x જેટલો ઘટાડો થાય તો આમાં 2x જેટલો વધારો થાય. તો આમાં કેટલો ઘટાડો થયો 0.48 - x. ધારો કે CO2 x જેટલો ઘટે છે
આનું કેપી નું સૂત્ર શું થાય? તો આનું કેપી નું સૂત્ર એટલે PCO, CO ના આંશિક દબાણનો વર્ગ છેદમાં આ તો અચળ PCO2, તો PCO કેપી બરાબર એટલે 2x સ્ક્વેર ડિવાઇડેડ બાય PCO2 એટલે 0.48 - x, બરાબર. હવે કેપી તમને આપેલો છે 3.0, બરાબર. આના બરાબર 3, તો આ ત્યાં ગુણાકારમાં જતો રહી, બરાબર. એટલે આવું થાય 4x સ્ક્વેર is equal to 3 into 0.48 - x અને 4x સ્ક્વેર 3 into 0.48 એટલે 1.44 - 3x, તો આ સમીકરણ બની જાય 4x સ્ક્વેર plus 3x minus 1.44 equal to 0. તો આ સમીકરણ તમારું દ્વિઘાત સમીકરણ જેવું આવી ગયું. a બરાબર 4, b બરાબર 3 અને c બરાબર -1.44. હવે આના માટે પેલું દ્વિઘાત સમીકરણનું સૂત્ર x બરાબર આ લઈ b ± √b² + 4ac/ac, સોરી 2a, આ સૂત્રનો ઉપયોગ કરો. x મેળવો, એક વખત પ્લસ લઈને મેળવો, એક વખત માઈનસ લઈને મેળવો. તો આમાં એક મૂલ્ય માઈનસ આવશે, તો માઈનસ મૂલ્ય તો સ્વીકાર્ય નથી, તો ધન મૂલ્ય જે છે એ જવાબ આવશે. એટલે તમારો અહીંથી અહીંયા x મળી જાય તમારો, ઈ x ને અહીંયા મૂકો એટલે સંતુલને CO2 નું આંશિક દબાણ કેટલું મળી જાય? સંતુલને CO નું આંશિક દબાણ કેટલું એ મળી જાય. એટલે કોયડો 7.6 આપણે જાતે કરીશું. 7.6 બરાબર. તો પછી આ સિવાયના સ્વાધ્યાયમાં આવા જે દાખલા હશે એના નંબર હું સાથે સાથે PDF જોડે મોકલી દઈશ, તો સાથે સાથે આ દાખલાઓ કરી નાખશું. ઓકે, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આ દાખલા સ્વાધ્યાયના આવે તો ગણતરી કરી જ નાખજો સાથે સાથે. ઓકે, ગુડ બાય, ટેક કેર.